જે આપણા 2019માં જવાનો શહીદ થયા ત્યારથી લગાતાર આપણા માનનીય આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની આપ સ્પીચ બી જોશો તો એમાં પણ એમને ક્લિયર શબ્દોમાં કહ્યું છે કે મેરા દેશ કા જવાન શહીદ હો ગયા. કોનું અપમાન છે? દેશનું અપમાન છે. એ જવાનનું થોડું અપમાન છે. કલ્યાણ બોર્ડમાં શું ફરક પડે છે? 16 કલ્યાણ બોર્ડ ઓલરેડી સરકાર ખર્ચ કરી દીધું છે. એમાં એક ટેબલ જ મૂકવાનું છે. વ્યવસ્થા જે અનટ્રેન જેને સાવધાન વિસ્તારની ખબર નથી એ મારા બેટો સુપરવાઇઝર. અને આપણા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જે શહીદ શબ્દ વાપર્યો હતો એ શહીદ જે વ્યાખ્યા કહેવાય શહીદનો દરજ્જો એ આજ દિવસ સુધી પણ આપણા પહેલા મિનિટે જવાબ નથી મળ્યો. ગુજરાત સરકારની વાત કરીએ તો 1 લાખની જે વાતો કરી હતી એ પણ આજે પોકળ સાબિત થઈ હોય એવું લાગે છે ક્યાંક ને ક્યાંક. સરકાર આમાં દોષી હું નથી માનતો પણ એ વ્યવસ્થા નથી. શહીદનું માન સન્માન જ આપણે માગી રહ્યા છીએ. શું જવાનું હવે રાજનીતિમાં આવવું પડશે? અને ત્યાં આગળ ખાસી રિક્વેસ્ટ કરી પછી એ પીએ સાહેબે મારો ફોન ના ઉઠાયો. ઘણી બધી રિક્વેસ્ટ કરવા છતાં કોઈ નિર્ણય ના આવવાના કારણે અને તરત જ છે ને આ જવાન બોલવાનું બંધ કરી દો. પહેલા તો આ દેશમાં 2 જ જણનું ચાલે છે, ઇલેક્ટેડ ને સિલેક્ટેડ. તમે આ બંનેમાંથી ક્યાંય નથી. ગેટ આઉટ. આ શબ્દ સાહેબ એક જવાન માટે મરી જવા એમ થાય કે ફાંસી કાઢી લઈ લોકો શું કરું? હું જવાન છું, દેશની સરહદો પર સુરક્ષા કરી છે અને આજે આ મારે સાંભળવું મળ્યું કે આ દેશમાં બસ 2 જ જણનું ચાલશે કે ભાઈ ઇલેક્ટેડ ને સિલેક્ટેડ. તો અમારે શું ઇલેક્શન લડવાનું, સિલેક્ટ થવાનું? પુલવામામાં પેરામિલિટરી ફોર્સિસ ઉપર આતંકવાદી હુમલો થયો. સંખ્યાબંધ જવાનો શહીદ થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી સમૂચી ભાજપ, તેણે આ શહીદો ઉપર રાજકારણ કર્યું અને 2019નું જે લોકસભા ઇલેક્શન હતું તે જીતી ગયા. કારણ હતું દેશભક્તિનું આખું જે જુવાળ પેદા થયું. એમાં ભાજપને ફરી એકવાર સત્તા સ્થાને બેસાડી દીધા અને નરેન્દ્ર મોદી ફરીવાર વડાપ્રધાન બન્યા. પણ શહીદ માત્ર કહેવા માટે હજુ સુધી તે લોકોને શહીદીનો દરજ્જો મળ્યો નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે જોડાયા છે દીપેશભાઈ પટેલ, જેઓ પેરામિલિટરી ફોર્સિસ, જે એક્સ પેરામિલિટરી ફોર્સિસ છે એનો એસોસિએશન છે, તેના એ પ્રમુખ છે. દેશભરમાં છેલ્લા 5-6 વર્ષથી તેઓ લડાઈ લડી રહ્યા છે કે આ તમામ જે પેરામિલિટરી ફોર્સના લોકો શહીદ થયા હતા, સરકાર તેને સરકારી ચોપડે શહીદીનો દરજ્જો આપે. સીધા જઈએ દીપેશભાઈ પાસે, સીધી રીતે વાત કરીએ. દીપેશભાઈ, શું કહેશો? આજે તમે લોકો રેલી કરી રહ્યા છો, કેટલા વર્ષ થઈ ગયા આ ઘટનાને? હા, 7 વર્ષ. નમસ્કાર સાહેબ. જી જી. 2020 થી અમે કન્ટિન્યુ આ બાબતને આપણે ઉજાગર કર્યું છે. લેટરથી, ફિઝિકલ, આવા અનેક નાના મોટા કાર્યક્રમો કરી. જે આપણા 2019માં જવાનો શહીદ થયા ત્યારથી લગાતાર આપણા માનનીય આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની આપ સ્પીચ બી જોશો તો એમાં પણ એમને ક્લિયર શબ્દોમાં કહ્યું છે કે મેરા દેશ કા જવાન શહીદ હો ગયા. આજે એ જ જવાનો શહીદ થયા. 2019માં પણ આજની સરકાર, જે હું તો સીધું જ કહું છું કે આખો દેશ ગમગીન હતો અને મોદી સાહેબ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો કે ચોક્કસ આપણા જે પેરામિલિટરી જવાનો પણ દેશ માટે યોગદાન આપતા હોય છે. અને 2019માં જે ઘટના ઘટી, પૂરો દેશ એકદમ શોકાતુર, શોકમગ્ન, દરેક ના આંસુ સુકાતા નતા. એ શહીદ પરિવારની બહેનો, એમની પરિસ્થિતિ અને આપણા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જે શહીદ શબ્દ વાપર્યો હતો એ શહીદ જે વ્યાખ્યા કહેવાય શહીદનો દરજ્જો એ આજ દિવસ સુધી પણ આપણા આ પહેલા મિનિટે જવાબ નથી મળ્યો. એટલે એ જનજાગૃતિ રેલી સ્વરૂપે કે સરકાર, ઊંઘેલી સરકાર જાગે અને અમારા જે આપણા દેશના, હું બીએસએફ તો ભલે જવાન હતો, આજે દેશના નાગરિક તરીકે, રાષ્ટ્રપ્રેમી તરીકે આમને ન્યાય મળે એમના માટે મારા લગાતાર પ્રયાસ છે અને હું આ કોશિશ અવિરત ચાલુ રાખીશ સાહેબ. એટલે અમે એના ભાગ સ્વરૂપે કે આપણા જવાનો જે આજે પણ એવા, ગુજરાત સરકારની વાત કરીએ તો 1 લાખની જે વાતો કરી હતી એ પણ આજે પોકળ સાબિત થઈ હોય એવું લાગે છે ક્યાંક ને ક્યાંક. કારણ કે અમારી સાથે આજે એવા બહેનો પણ અહીંયા આગળ ઉપસ્થિત છે કે જેમને શહીદ જે જવાન થયો ને 1 લાખ રૂપિયા, જે 2020 પહેલા જે સરકારે 22 પહેલા જે સરકારે એ પહેલા ઘોષિત કરેલા 1 લાખ, એવા ઘણા પરિવારને 1 લાખ પણ નથી મળ્યા. અને 1 કરોડમાં પણ હજુ એક હમણાં જ મેહુલભાઈ સોલંકી જે ભાવનગરમાં, હજુ સુધી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી
જ્યારે આર્મીનો જવાન શહીદ થયો ત્યારે ભૂપેન્દ્રભાઈ સાહેબ પહોંચી ગયા ત્યાં આગળ આપણે અમદાવાદમાં જ, પણ હજુ સુધી મેં સાહેબનો ક્યાંય ફોટો, કદાચ મારી જાણ બહાર હોય તો ખબર નહીં, પણ મને જાણકારી જેટલી છે એ પ્રમાણે હજુ પણ ભૂપેન્દ્રભાઈ સાહેબ કે સરકારના કોઈ પ્રતિનિધિ કે કોઈ એવા નેતા સોલંકી મેહુલભાઈના ઘરે 1 કરોડ રૂપિયા આપવા નથી ગયા. એના માટે મેં વારે ઘડે રજૂઆત કરી છે કે સાહેબ સરકાર આમાં દોષી હું નથી માનતો, પણ એ વ્યવસ્થા નથી. આર્મી માટે કલ્યાણ બોર્ડ 16 કલ્યાણ બોર્ડ જો બનાવવામાં આવ્યો હોય તો એકાદ કલ્યાણ બોર્ડ પણ જો ગુજરાત લેવલે બનાવે તો એ પ્રોપર જે માહિતી આપવાની હોય કે એના માટે કઈ ભૂપેન્દ્રભાઈ સાહેબ બધી બાબત ધ્યાન ના રાખે કે હર્ષસંઘવી સાહેબ આપણે એમને દોષી નથી ઠરાવતા, પણ એટલીસ્ટ દોષી એટલા માટે માનીએ છીએ કે એ વ્યવસ્થા નથી કરી રહ્યા કે લગાતાર 5 વર્ષથી આ પ્રયાસ કરતા હોઈએ, જાણકારી કોઈ ના કહેતો નહીં, રોજ ઢોલ પીટા કરીએ છીએ, રોજ આવા કાર્યક્રમો. હમણાં જ આપણે ગાંધીનગરમાં રાજધાનીમાં પણ આપણે પેરામિલિટરી ન્યાય ઓપરેશન કરીને એક યાત્રા શરૂ કરી અને તમામ જગ્યાએ વિજયનગરમાં રેલી કરી છે, દાહોદમાં રેલી કરી છે, ગુજરાતના તમામ ઝોન વાઇઝ ગોધરા, પછી નવસારી વ્યારા, પછી આ બાજુ મહેસાણા, પછી કચ્છ, જુનાગઢ, રાજકોટ, તમામ જગ્યાએ આ કાર્યક્રમો ચાલુ જ હોય છે અને તમામ 182 ધારાસભ્યો ચાહે કોઈ બી પાર્ટીના હોય તમામને અવગત કરાય છે. છતાં પણ હજુ આ જે કહેવાય એ ખરેખર આજના બ્લેક દિવસ માટે ફરીથી તમને પાછું કહું, આજે પણ બ્લેક જ મેં મારો શર્ટ પહેર્યો છે. જી જી દીપેશભાઈ, મારે ખાલી એ જાણવું છે કે 2019માં પુલવામામાં શહીદ થયા એને લઈને અનેક પ્રકારના કોન્ટ્રોવર્સી પણ થઈ જે તે સમય દરમિયાન. જે તે સમય દરમિયાન ત્યાંના એલજી જે હતા એણે પણ આરોપ લગાવ્યો હતો કે ભાઈ જો આ લોકો પ્લેનથી મોકલત તો કદાચ ઘટના ના થાત. હજુ સુધી એ ઘટનામાં જે આરડીએક્સ ક્યાંથી આવ્યું હતું એને લઈને કોઈ સ્પષ્ટતા કે તપાસ નથી થઈ. એટલું કહી દેવામાં આવ્યું કે ભાઈ પાકિસ્તાનથી આવ્યું હતું. છતાં જે પણ ગડબડીઓ રહી, પણ એ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇલેક્શનમાં ફરીને આ જે લોકો શહીદ થયા એને લઈને તેઓએ વોટ માંગ્યા એટલું જ નહીં, લોકોએ બમ્પર એમને જીત પણ આપી. છતાં પણ તેઓ શહીદની વાત કહીને આખા ગામમાં ફર્યા, જીત્યા, પણ શહીદનો દરજ્જો જે છે એ મળ્યો નથી. આપણા ત્યાં આર્મીને જે ગોળી વાગે બોર્ડર ઉપર એ શહીદ ગણાય, પણ જો તમારા પેરામિલિટરી ફોર્સના જવાનો જો ગોળી વાગે તો એ શહીદ ગણાતા નથી. હવે મને એટલું ખાલી કહો કે શહીદના દરજ્જો મળે તો જે તે શહીદના પરિવારને શું ફાયદો મળી શકે છે, અથવા તો શું એને જે વધારાનું કોઈ લાભ મળતું હોય છે? સૌથી પહેલા તો બધા લાભ કરતા એક માન સન્માન, કેમ કે માન સન્માનથી ઉપર કોઈ વસ્તુ હોતું નથી. કોઈ જગ્યાએ જ્યાં માન ના હોય ત્યાં આપણે કહેતા હોઈએ છીએ એકબીજાને કે ત્યાં એના ઘરે જવું ના જોઈએ. તો હું આ દેશનો છું તો દેશના જવાનને સૌથી પહેલા પૈસા તો હું કહું છું, બાકી બધા જ લાભ સાઈડમાં હોવા જોઈએ. પહેલા એને ગૌરવ એને હોવું જોઈએ કે ના, મારા પરિવારના દીકરાએ, મારા પતિએ, મારા ફાધરે દેશ માટે આપ્યું, તો દેશ આજે ગૌરવપૂર્ણ મારા દેશના જે મારા ફાધર, પિતા કે પુત્ર જે બી હોય ગૌરવની અનુભૂતિ કરશે કે સન્માન મળે. બાકી વ્યવસ્થા જે છે તો જે લાભ મળતા હોય છે શહીદને શું છે કે શહીદ પરિવારને પેટ્રોલ પંપ એમના આજીવિકા માટે જે પાસ થતા હોય છે, જમીન બી જે તે સ્ટેટ પ્રમાણે જે તે એની પોલિસી હોય એ પ્રમાણે એને લાભ મળતા હોય છે. એમાં જે શહીદ પરિવારના હોય એને ગુજરાત સરકાર તરફથી પણ નોકરી મળતી હોય છે. તો એમાં ઘણું બધું જેને મળવું જોઈએ એ તો મળે છે. આપણે એના વિશે મારો પર્સનલ ઓપિનિયન એ છે કે દેશ છે, રાષ્ટ્ર છે, રાષ્ટ્ર માટે કંઈ પણ આપણે કરવા મરી મીટવાની ભાવના હોય છે. એટલીસ્ટ એને દરરોજ શહીદનું માન સન્માન જ આપણે માગી રહ્યા છીએ કે આ જવાનોનો જે આ બી દેશ એક છે, રાષ્ટ્ર એક છે, તો બંને જવાનો વચ્ચે જે ભેદભાવ છે, સોતેલો વ્યવહાર, આપણે ઓરમાયું વર્તન કહીએ ના થવું જોઈએ. કેટલા વર્ષથી તમે લોકો લડાઈ કરી રહ્યા છો? કારણ કે આ મુદ્દો કેન્દ્રનો છે, એ બધા કે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે, આ ગૃહમંત્રી અમિત શાહનું છે, રાજનાથ સિંહનું છે. તો તમે લોકો ત્યાં સુધી રજૂઆત કરી છે એ લોકોને કે ભાઈ તમે કેમ નથી આપી રહ્યા? લોકો પુલવામા ઉપર તો તમે આખી ચૂંટણી જીતી ગયા છો એમ. હા, નહીં, અમિત શાહ સાહેબને પણ ઘણી વખત મેલના મારફતથી લેટર અહીંયા આગળ જે અમે ગુજરાતમાં રહીએ એટલે એમના જે પીએ જે બી એક બે જગ્યાએ સિમ્સના બાજુમાં એમનું કાર્યાલય પણ છે. અમિત શાહ જ્યાં ભાવસારભાઈ બેસે છે એમને રવિન્દ્રભાઈ ભાવસાર એ સાહેબને પણ આપણે લેટરથી અવગત કરાયા. પાછા એક એડીસીમાં કોઈને મને કીધું કે ત્યાં સાહેબના કંઈક પીએ પટેલ સાહેબ બેસે છે, એ પટેલ સાહેબને પણ કીધું. એટલે આપણે અને ખુદ હું પોતે પણ માણસાનું છું એટલે મારે માણસાના જે ગામમાં પણ ઘણા બધા જે સાહેબ સાથે જે સીધા લિંક હોય, અનિલ પટેલ જે ગાંધીનગરના જિલ્લા પ્રમુખ છે બીજેપીમાં,
એમની સાથે પણ આપણા સંબંધ છે, એમને પણ આપણે જણાવ્યું અને એમને પણ આપણને આશ્વાસન આપ્યું કે હું મોકલી દઈશ. એટલે કુલ મિલાઈને હું પોતે માણસોનો હોવાથી આપણા આદરણીય ગૃહમંત્રીના અંડરમાં જ આ ફોર્સ આવે છે. એટલે મેં લગાતાર મારા તરફથી જે સોર્સ હોય ત્યાંથી સાહેબ સુધી વાત પહોંચાડવાની કોશિશ કરી. પણ મને બહુ દુઃખ થયું કે મેં જેટલી વખતે ત્યાં આગળ કીધું કે આપણી અરજીનું શું થયું, તો સાહેબ આ વિષયમાં રિજેક્ટ જ કરી દો છે. એટલે કોઈને આમાં કોઈ રસ નથી એવું કંઈક લાગે છે. અમારી સાથે બેસવા જ તૈયાર નથી. અને આદરણીય હર્ષ સંઘવી સાહેબના ઉપર મને થોડું ગર્વ છે કે સાહેબ કમસે કમ એટલીસ્ટ વાત સાંભળે છે અને એના ઉપર જેટલું થાય એટલું એમના તરફથી કંઈક ને કંઈક કરી છે. ભૂપેન્દ્રભાઈ સાહેબે પણ આજે હાથ જાડી કાઢ્યા છે કે ભાઈ મારો વિષય નથી, પણ સાહેબને મેં ઘણી વખત કીધું કે સાહેબ 2012ની નોટિફિકેશન પ્રમાણે કેન્દ્ર સરકારને જે કરવું એ કરે, પણ અમે તો રાજ્યના છીએ, તો રાજ્ય સરકાર તરફથી આપના ફૂલ પાવર છે, આપ ચાહો તો અમને આપી શકો. જેથી હવે એ પાર્ટીનો સવાલ છે કે ભૂપેન્દ્રભાઈ સાહેબ એમાં કેટલો રસ લે છે એ હું કેન્દ્રની સરકાર ઉપર પછી આવું છું, પણ પહેલા ગુજરાત સરકાર ઉપર ખાસ એટલા માટે કે લગાતાર એટલે સાહેબ શું છે કે ભૂપેન્દ્રભાઈ સાહેબ અને એની આજની સરકાર જે કહેવાય જેને લગાતાર આપણે કીધેલું છે અને અવગત બી કરાય છે ફિઝિકલ ને, તો અહીંથી જો સરકાર એક જ છે, બીજેપી સરકાર અહીં પણ છે ને આદરણીય ગૃહમંત્રી સાહેબ ને પ્રધાનમંત્રી આપણા છે, તો ચોક્કસ એમાં કંઈક ને કંઈક જો સાહેબ રસ લે એના મંત્રી મંડળના તમામ મંત્રીઓ, તો ચોક્કસ કંઈક સારું રિઝલ્ટ આવશે અને દેશને આપણે ગુજરાતે આઝાદ કરાવ્યું છે. તો આપણે ગુજરાતને આ એક ગર્વ લેવાની અનુભૂતિ કરવાની જરૂર છે અને આ સિંહ ફાળો મોટો ગુજરાતનો રહેશે કે પેરામિલિટરી ન્યાય આપવા વાળું કોઈ રાજ્ય છે તો ગુજરાત છે. તો ગુજરાતની ગૌરવવંતી જે છે ગાથા એમાં અનેક ગણો વધારો થશે. તો હું તો પ્રાર્થના કરું ઈશ્વરના કે પ્રભુ એમના હૃદયમાં વસે અને આપણા મુખ્યમંત્રી સાહેબ પણ એમના માધ્યમથી લેટર લખે, રજૂઆત કરે, તો ચોક્કસ આમાં કંઈક ને કંઈક સારા નિર્ણય આવી શકે છે. દીપેશભાઈ, મારો સવાલ એ છે કે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય કે ગૃહમંત્રી હોય, આપણા નાના મંત્રી મુખ્યમંત્રી હોય કે પછી એ હોય ભૂપેન્દ્રભાઈ, એ તમામ ભાજપ છે એ રાષ્ટ્રવાદની વાત કરતી હોય છે, દેશની સુરક્ષાની વાત કરતી હોય છે, સૈનિકોની ચિંતાની વાત કરતી હોય છે. પણ લાગે છે કે જો આ લોકો આવી રીતે 7-7 વર્ષ થઈ જાય, શહીદનું ડંકો પીટે પણ શહીદનો દરજ્જો ના આપે, તો આ લોકોનો રાષ્ટ્રવાદ નકલી રાષ્ટ્રવાદ છે. આનાથી કોઈ મતલબ જ નથી ને, ખાલી બોલવાથી શું, જ્યાર સુધી તમને અહેસાસ ન થાય કે તમને શહીદ કે. સાહેબ તમારી વાત એકદમ સાચી છે કે રાષ્ટ્રવાદમાં ઘણા બધા, પણ સૌથી પહેલી હરોળમાં જે આપણા જવાનો સરહદની આંતરિક સુરક્ષામાં યોગદાન આપતા હોય, તો આ રાષ્ટ્રવાદની વાત કરીએ તો પહેલામાં પહેલું આ પગથિયું છે કે જે જવાનો આપણા માટે આટલું બલિદાન આપતા હોય, તો એમનો પ્રશ્ન તો કોંગ્રેસ સરકારે નથી જ કર્યો. ચલો માની લીધું કે એ સરકારના ઉપર જે પ્રમાણે અત્યારે હાલ ચાલી રહ્યા છે, આક્ષેપ પ્રત્યાક્ષ જે ચાલતું હોય છે એ માનીએ બી ખરા, તો આ સરકાર ઉપર તો અપાર વિશ્વાસ હતો ને, તો એ તો થવું જોઈએ સાહેબ, એ પણ નથી થઈ રહ્યું. તો બંને હવે પાર્ટી હવે આ જવાનો જવું ક્યાં, કોંગ્રેસ જોડે જવું, આપ જોડે જવું કે કોના જોડે જવું, કે પોતાની પાર્ટી બનાવી પોતે જાતે ઉભું રહેવું, રાજનીતિમાં આવું, એ વિચાર કરી રહ્યા છે હવે જવાનો. શું જવાનો હવે રાજનીતિમાં આવવું પડશે? એનો કોઈ ઈલાજ ખરો, નિરાકરણ ખરું કે બસ ખાલી આના માટે કે ભાઈ આપણું પ્રોબ્લેમ સોલ્વ કરવું હોય? હું એક નાની વાત કહું તમને કે જ્યારે દિલ્હીમાં અમે અમિત શાહ સાહેબના પીએ જ્યારે વાત કરી ત્યારે અમે ગયા હતા દિલ્હી, તો ત્યાં આગળ જે રિસેપ્શન ઉપર ઉભા હતા ભાઈએ, મેં કીધું સાહેબ આપણે આદરણીય ગૃહમંત્રી સાહેબને આવેદન આપવાનું છે, તમારી અપોઇન્ટમેન્ટ કરી? એટલે મને એમના પીએ સાહેબે બોલાયા હતા, બરાબર. તો પીએ સાહેબે કીધું એટલે હું ત્યાં પહોંચ્યો અને ત્યાં આગળ ખાસી રિક્વેસ્ટ કરી. પછી એ પીએ સાહેબે મારો ફોન ના ઉઠાયો, ઘણી બધી રિક્વેસ્ટ કરવા છતાં કોઈ નિર્ણય ના આવવાના કારણે, અને તરત જ મેં કીધું સાહેબ નથી, કઈ વાતો નથી, પણ હું સીધો જ આપણા જે સચિવ હશે એમને હું આવેદન આપી દઈશ. ડિસિપ્લિન ફોર્સ વાળો છું, રિટાયર્ડ છું BSF થી, તો આપણે તમે અમને જવા દો. તો એમને કીધું ના, એમને ના જવાય, આ દિલ્હી છે. પણ સાહેબ હું થોડો આતંકવાદી છું, હું તો એક જવાન છું, મારું આઈ કાર્ડ બતાવું છું, નિવૃત્ત થયેલો જવાન છું, તો મને થોડું તમે બીજી રીતે ટ્રીક ના કરશો, હું ચોક્કસ ડિસિપ્લિન પ્રમાણે જઈ આવીશ. તો એમને જ્યારે મેં બહુ જવાન કર્યું, એ જ્યારે કંટાળ્યા એટલે મને તરત જ કહી દીધું કે તમે છે ને આ જવાન બોલવાનું બંધ કરી દો. પહેલા તો આ દેશમાં બે જ વ્યક્તિનું ચાલે છે. આ સ્પષ્ટ શબ્દો સાહેબ, ગૃહમંત્રી સાહેબ, દેશના ગૃહમંત્રી સાહેબના રિસેપ્શન ઉપર બેઠેલા અધિકારી સાહેબ બોલ્યા છે સાહેબ કે તમારા જેવા જવાનની કોઈ કિંમત નથી આ દેશમાં.
તમે ખોટું જવાન રટન કરો છો, તમે કશામાં નથી આવતા. તમે અચ્છા, આ દેશમાં બે જ જણનું ચાલે છે, ઇલેક્ટેડ ને સિલેક્ટેડ. તમે આ બંનેમાંથી ક્યાંય નથી. ગેટ આઉટ. આ શબ્દ સાહેબ એક જવાન માટે મરી જવા એમ થાય કે ફાંસી કાઢી લઈ લોકો શું કરું કે હું જવાન છું, દેશની સરહદ ઉપર સુરક્ષા કરી છે, અને આજે આ મારે સાંભળવું મળ્યું. આ કેટલી પીડા સાહેબ, અસહ્ય પીડા છે. આ કેટલું દેશનું અપમાન કહેવાય. આ મારું અપમાન નતું, આ રાષ્ટ્રના જવાનનું અપમાન હતું સાહેબ. કે આ દેશમાં બસ બે જ જણનું ચાલશે કે ભાઈ ઇલેક્ટેડ ને સિલેક્ટેડ. તો અમારે શું ઇલેક્શન લડવાનું, સિલેક્ટ થવાનું? સાહેબ આ પીડા તો મને ખતરનાક લાગી હતી. હું આદરણીય ગૃહમંત્રી સાહેબને નથી કહેતો, પછી રિસેપ્શન વાળાએ મારી ભાન ખોલી કાઢ્યું હતું. એ દિવસે હું એમને કીધું હતું કે જો આ રસ્તો પણ મારે અપનાવવો પડશે તો ભવિષ્યમાં મેં આ રસ્તે પણ જશું, પણ દેશના જવાનો ન્યાય આપ્યા વગર આખરી દમ તક, આખરી સાથ સુધી અમે લડશું સાહેબ. મને સાહેબ પીડા એક જ છે કે આમાં માગીને શું માગી રહ્યા છે જવાનો. મેન જરૂરી છે કે આ શહીદ પરિવારની બહેનો શું ગુજરાતથી દિલ્હી જશે? પલાશ વજીબેન જે દાહોદની બિચારી દાહોદ જિલ્લાની છે, એને ગામડામાં રહેવા વાળી, એનો આઈટીબી નો દીકરો મરી ગયો, એનું પેન્શન 5 વર્ષ સુધી કોઈએ નથી કર્યું. સંગઠનને ખબર પડી, સંગઠને એનો કાગળ કાર્યવાહી તો કરવી પડશે સાહેબ. તો એ કાગળ કાર્યવાહી થઈ ત્યારે બેનનું પેન્શન ચાલુ થયું. તો આવા પ્રશ્નો માટે કમસે કમ એટલીસ્ટ કલ્યાણ બોર્ડમાં શું ફરક પડે છે? 16 કલ્યાણ બોર્ડ ઓલરેડી સરકાર ખર્ચ કરી દીધું છે, એમાં એક ટેબલ જ મૂકવાનું છે. બીજો પ્રશ્ન મેં કીધું સાહેબ આ ટ્રેન સોલ્જર છે, જનતાના પૈસાથી આ ટ્રેન સોલ્જર બન્યા છે. એ ટ્રેન સોલ્જરની વ્યવસ્થા એવી લાવો જેથી દેશના જનતાના પૈસાનું પાણી ના ફેરવાય. સારી જગ્યાએ એમને નોકરી લગાવો. આ અપમાન, સિક્યુરિટી 5, 10 હજાર, 15 હજારની નોકરી કર્યા, કોનું અપમાન સાહેબ? દેશનું અપમાન છે. એ જવાનનું થોડું અપમાન છે. એટલે દેશે, સરકારે વિચારવાનું છે કે જે ટ્રેન સોલ્જર છે એમને આપણે કેવી રીતે એમનું બી માન સન્માન રહે, ગૌરવ રહે, અને દેશનું બી ગૌરવ. ભાઈ દેશનું જે સરહદ ઉપર જવાન હોય, એક સામાન્ય સિક્યુરિટી કરે તો કોનું અપમાન છે સાહેબ? એ જવાનનું નથી અપમાન સાહેબ, દેશનું અપમાન સાહેબ. વ્યવસ્થા જે અનટ્રેન જેને સાવધાન વિશ્રામની ખબર નથી, એ મારો બેટો સુપરવાઇઝર, અને પેલો ટ્રેન સોલ્જર એને ચપરાસી બનાવીને મૂકી દો છે. આ શું કહેવાય સાહેબ? તો પહેલેથી જ આપણે ચપરાસી જ ભરતા કરવા જરૂર છે કે ભાઈ આ જવાનો શું કામ બનાવે છે ને? બીજાને બંદૂક ગન ચલાવતા આવડે છે, સારી એમનો આવડત છે, છતાં પણ સાહેબ રિટાયર થઈને આ બધી વેદનાઓ કે ભાઈ પેરામિલિટરી નામ હોય તો ભલે નામ હોય, ભગવાન રામ ને કૃષ્ણ બંને ભગવાન હતા, એમાં આર્મી હોય કે પેરામિલિટરી બંને જવાન છે. જ્યારે પણ દેશને જરૂર પડે પોતાના પ્રાણોની પણ પરવા કર્યા વગર, પોતાના પરિવારની પણ પરવા કર્યા વગર સીધા સૌથી મોટું બલિદાન સાહેબ છે. તો આ જવાનો ન્યાય મળવું જોઈએ સાહેબ. આજના દિવસે પુલવામા હું આટલું કહી સાહેબ મારી વાતને ખતમ કરું છું. પણ તમારો જે ન્યૂઝ છે જરૂરથી જનતા સાથે પહોંચવું જોઈએ. તમે દીપેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને એક્સ પેરામિલિટરી ફોર્સના જવાનોની પીડા વ્યક્તિના માટે ખૂબ ખૂબ આભાર આપનો. અને સરકાર જલ્દી તમારી વાત સાંભળે અને તમને તમારા તમામ લોકોને જે શહીદનો દરજ્જો આપે તેવી શુભકામનાઓ. અને તમારી લડત જે ફળે, અને તમને ચૂંટણી લડવું હોય તો ચૂંટણી બી તમે લડો, કારણ કે હક અધિકાર માટે તમામ વસ્તુ કરવી પડે. નમસ્તે દીપેશભાઈ. નમસ્તે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કેવી દોગલી છે એ વાત આપણને દીપેશભાઈની વાતોથી ખબર પડી. હજુ સુધી રાષ્ટ્રવાદની વાત કરતી સરકાર કેવી નમાલી છે, કેવી દોગલી છે એ વાતથી સાબિત થાય છે. હજુ સુધી પેરામિલિટરી ફોર્સના જે જવાનો હતા, જે શહીદ થયા હતા, તેમને શહીદીનો દરજ્જો મળ્યો નથી. આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટને www.gujaratplus.in ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.